ફોટો પાડવાનું જોરદાર લોકેશન પાવાગઢ આગળ તમને બતાવું. ખજન સાહેબ આયરીને જવાનું જો પેલા અહીંથી અંદર આવવાનું. આ ભાઈ આવે વાંદરાની જેમ એમાં આવવાનું. એ અંદરથી આ સીડીઓ છે અહીંથી અંદર જવાનું આવે. તમને આગળ બતાવું. ફોટો પાડવાનું જોરદાર લોકેશન છે. આ રાજાનો મહેલ હતો એવું કહેવામાં આવે છે. હવે જોઈએ આપણે અંદર ફોટો પાડવાનું જોરદાર લોકેશન છે તમને બતાવું. સરપંચ તો ચાલે દીએ. આ મહેશભાઈ અને આ અહીંનું ખતરનાક લોકેશન જોઈ લો તમે ખાલી કુદરતી વ્યૂ. આ રાજાનો મહેલ હતો અને પેલો ભાઈ ઉપર જુએ. આ બેસ્ટ લોકેશન છે પાવાગઢનું ફોટો પાડવા માટેનું. જો આ ભાઈ બી ફોટો પાડે છે. અહીંથી સીધું દેખા પાવાગઢ ડુંગર. અહીંથી તમે ફોટો પાડી શકો છો. આ મહેશભાઈ છે અને એક હીરોના એમ્પ્લોય છે. તમારે અહીંથી આવવું હોય તો હવે એવું છે પણ ખાલી ખોટો રિસ્ક નહીં લેવાનો. જો ગર્લફ્રેન્ડ હોય તો ઉપરથી નીચે લઈ શકાય પણ નીચેથી ઉપર આ ના આવી શકાય. હા આ મહેશભાઈ દાખલો દેખેલો છે એવું છે. હમણાં હા પણ ગર્લફ્રેન્ડે ના પાડી છે. આ રસ્તો આપણે બતાવ્યો તમને એ બેસ્ટ છે. પેલા ભાઈ ઉપરથી જોવે આવશે બીજા એવું લાગે મને. કોણ બીજી આ રાજાનો મહેલ હતો. લવરિયા આવવાની મનાઈ મહેશભાઈ પણ તૂટી ગયો અને તૂટી ગયો હે અને લવરિયા આય ને એસ કે ને ફી કે ને બી કે લખી ગયા હે. તે વસ્તુ ખોટું છે. પાવાગઢ આવો તો ખાલી ફોટો પાડીને જતું રહેવાનું. વધારે માથાકૂટ કરી નહીં. અને જે પેલા જે ઝુમ્મા જે ગર્લફ્રેન્ડ ને બે જાય છે એ અહીંથી નીચેથી ઉપરથી નીચે લેવા માંગતો હતો પણ પેલી છોકરીએ ના પાડી છે. વાત સાચી છે. પેલા કાકા અમને જોઈને હસે છે. ફરવા આયા હે મનમાં મુરઝાય છે. એમને રાજા બનવું હતું પણ તો હા બાય ધ વે ગાઈસ જેવા અને આ હું કરેલું કોમ જે એક નંબર કૂદી જા